हरि ओम। वर्णिवेशर्मणीयदार्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरो। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावदानेन कथयिष्ये शुभकथा। आइए हनुमंत बिराजिए कथा कहु मते अनुसार। प्रेम से गादी पधारिए पवन कुमार। पधारिए पवन कुमार। श्री हरे कृष्णाय नमो नमः। श्री नरनारायणाभ्यां नमो नमः। श्री सहजानंद स्वामिने नमो
શું કામ? બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પ્રભા હનુમાનજી મહારાજની જય. પ્રભુ પ્રગટની આવાર કહો અલૌકિક વાર્તા. પ્રભુ પ્રગટની આવાર જે જન શ્રવણે સાંભળે તે થાય અક્ષર પાર. જે જન શ્રવણે સાંભળે તે થાય અક્ષર પાર. હરિ કથા હવે યાદરો સદમતી શ્રોતા જે સાંભળે. હરિ કથા હવે આદરો સદમતી શ્રોતા જે સાંભળે. શ્રવણ સુણતા સુખ ઉપજે તાપ તન નાટળે. શ્રવણ સુણતા સુખ ઉપજે તાપ તન નાટળે. ધન્ય ધન્ય શુભમતી અતિ જેને હરિ કથામાં હેતા. ધન્ય ધન્ય શુભમતી અતિ જે
चरित्र चिंतवता टळे ताप संताप समेत હળવે પુને હોય નહીં વળી હરિ કથાનો યોગ હળવે પુને હોય નહીં વળે હરિ કથાનો યોગ મોટે ભાગે મળે ટળે ભારે મહાભવ રોગ મોટે ભાગે એ મળે ટળે ભારે મહાભવ રોગ કહેશે કથા કોડે કરી વળી સુણશે થઈ સાવધાન कैसे कथा कोड़े करे वड़े सुण से थई सावधान કહેશે કથા કોડે કરી વળી સુણશે થઈ સાવધાન कैसे कथा कोड़े करे वड़े सुण से थई सावधान એના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન તેના મનોરથ પૂરસે પ્રગટ શ્રી ભગવાન પ્રગટ શ્રી ભગવાન પ્રગટ શ્રી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને દક્ષ પ્રજાપતિના અહંકારથી જે થયેલું પતન એની કથા કહે છે. મોહન વરને માન સંગાથે વેરજો, પણ આ જીવને સાચો સમાગમ મળ્યો નથી. ભગવાન અને ભગવાનના ભક્તનો મહાત્મય સમજ્યા નથી. માટે જીવમાં અહંકાર રહે છે. અને હું પણાનો વજન સતત લઈને ફર્યા કરે છે. હું ટળી જાય તો હરી બહુ ઢૂંકડા છે. પ્રેમાનંદ સ્વામીને અહંકાર કોઈ દી આવ્યો નથી તો હરી એનેથી છેટા થયા નથી. અરે કીર્તન ગાય તો શ્રી હરિ એની નજીક નજીક ખેંચાતા આવે. નહીં તો પ્રેમાનંદ સ્વામી જેવું ને જેવું કીર્તન ગાન કીડી સખી પણ કરતા હતા. પણ કીડી સખી સતત એવો વિચાર રાખે કે હું કીર્તન ગાઉં તો શ્રીજી મહારાજ મને વખાણે. પણ અંતર્યામી ભગવાન શ્રી હરિ એના અહંકારની ગંધથી એનાથી ઘણા છેટા રહેતા, વખાણે નહીં. માન આ જીવને બહુ વાલું લાગે છે. માન ત્યાં સુધીનું સારું કે જે માનમાંથી બીજાનો દ્વેષ કરતા ન થઈ જઈએ ત્યાં સુધી ઠીક છે. માન વિના તો નહીં જીવાય. માનવાળી ભક્તિ બહુ લોકોને ગમે છે, માનવાળી ભક્તિ ભાવે છે. હાવ માન રહિત તો એવા કેમ રહી શકાય? પણ જે માનના કારણે આપણે ભગવત ભક્તનો દ્વેષ કરતા ન થઈ જઈએ. સર્વના મિત્ર એવા શિવ એની નિંદા કરતા દક્ષ પ્રજાપતિ થઈ ગયા. યજ્ઞ કર્યો, કઈ ભાગ ન રાખ્યો. સતી આવ્યા, સતીનું અપમાન થયું. અગ્નિ અને વાયુની ધારણા કરી અને સતી યજ્ઞની અંદર અગ્નિમાં બળી ગયા. આ બાજુ ગણોએ આવીને ભોળાનાથને વાત કરી કે દેવ, ઓહો મહાદેવ, સતી તો યજ્ઞ કુંડની અંદર બળી ગયા. પણ ભોળાનાથ તો તે પહેલા તૈયાર હતા, કારણ કે નારદજી આવી અને ભોળાનાથને વાત કરેલી. જટા ખોલી પૃથ્વી ઉપર પછાડી અંદરથી વીરભદ્ર ઉત્પન્ન થયો. વિકરાળ સ્વરૂપ. બોલો માલિક. ભોળાનાથ આગળ હાથ જોડીને ઉભો રહ્યો. ભોળાનાથ કહે છે, જાઓ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભંગ કરાવો. પોતાનું સૈન્ય લઈ બધી ભૂતાવળો જોતા જ ગભરાઈ જાય લોકો. ત્રિશુલ જેના હાથ મહી છે, રુધિર મસ્તક સાથ મહી છે, ગળા મામુંડોની માળા,
આંખ માહી સે ક્રોધની જ્વાળા, દાંતો વચ્ચે હોઠ દબાયા, ડમડમ ડમડમ ડમરું વાગ્યું અને ભૂતોની ભૂતાવળ બધી ભાગી આગળ આવ્યા દક્ષના યજ્ઞમાં. પરપે લાજા વેદ ગવાતા, રુધિર તણારે લારે લેતા, દેતી ડાકણ જ્યાં દે કારા. એવા સમયે આ બધી ભૂતાવળો આવી અને બધા ભૂદેવોને મારવા લાગ્યા. યજ્ઞ કુંડ ખોદી નાખ્યા. વીરભદ્રની દ્રષ્ટિ નજર એ દક્ષ સામી છે. બધાય જ ભાગ્યા, બધાયનો નાશ થયો. પણ હજુ દક્ષ એમને એમ ઊભો છે અને ક્રોધાવેશમાં આવેલો આ વીરભદ્ર જઈ અને દક્ષને પકડી અને એનું મસ્તક કાપી યજ્ઞની અંદર હોમી દીધું છે. જેમ યજ્ઞમાં ભૂદેવ શ્રીફળ હોમે એમ મસ્તક એનું હોમાઈ ગયું છે. હેરાન હેરાન થઈ ગયા. ગયા તા સુખ લેવા, ગયા તા બીજાનો બદલો વાળવા, પણ પોતે દુખી થઈ ગયા. કોઈએ આપણો અપરાધ કર્યો હોય કે દ્વેષ કર્યો હોય, ભલે એને ભૂલી ન જઈએ, હકીકતમાં તો ભૂલી જ જવો જોઈએ. ભૂલાય નહીં તો કાંઈ નહીં, પણ એનો જો બદલો વાળવા જઈશું, ઠીક છે કોક દિવસ બદલો વળાશે, પણ એથી કોઈ ફાયદો નહીં થાય. ઘણું બધું નુકસાન જશે. મનુષ્યનું મુખ મટી અને આજે દક્ષ પ્રજાપતિનું મુખ માણસનું મટી ગયું. પરેશાન થઈ ગયા. યજ્ઞ પૂર્ણ ન થયો. યજ્ઞનું ફળ તો સુખ છે. આપણે પણ અહીંયા સરસ યજ્ઞ શરૂ કર્યો ને. ઉનાળાનો સમય ને યજ્ઞ. જે જે યજ્ઞમાં બેઠા એ બધાને યાદ રહેશે હો યજ્ઞ. બહુ સરસ. યજ્ઞ નો ધુમાડો જ્યાં જ્યાં પ્રસરે ત્યાં વાતાવરણ પવિત્ર થાય. એના બદલે આજે આ યજ્ઞની અંદર બધા દુખી થઈ ગયા. એનું કારણ એક જ, ઈર્ષા. એનું કારણ એક જ કે બદલો લેવાની ભાવના. મહારાજ વચનામૃતમાં લખે કે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેનામાં જે ગુણ હોય એ જોઈને આપણને ઈર્ષા થાય તો એનો ગુણ બગાડો નહીં, આપણી અંદર પણ ગુણ પ્રગટાવો તો એ ઈર્ષા કરેલી સારી ગણાય. આ તો કરવું કાંઈ નથી. અને કોઈકના પ્રસંગ સુધરતા હોય તો એમાં બગાડવાનો પ્રયાસ કર્યા કરે. આવા દક્ષ કોઈ દી સુખી થતા નથી. ભૂદેવો બધા હેરાન થઈ ગયા. ક્યાં જઈએ? ગયા બ્રહ્મા પાસે. બ્રહ્મા કે આમાં અમે કઈ માથું ન મારીએ. મોટા બહુ માણસો બધા બાજતા હોય ને, એમાં ખબર હોયા વિના કોઈ દી વચમાં પડવું નહીં. હા, નહીં તો એમને મરાઈ જઈએ એમ. બ્રહ્મા કે આમાં અમે કઈ જાણીએ નહીં. ચલો નારાયણ પાસે. નારાયણ પાસે આવ્યા. ભગવાન નારાયણ વિષ્ણુ કહે છે આ તો બહુ કઠણ કામ છે, ભોળાનાથનું કામ છે, ચલો આપણે એમની પાસે જ જઈએ, એમને પ્રાર્થના કરીએ, આ તમારા ગયેલા અવયવો બધા પાછા આવશે. ગયા કૈલાસમાં શંકરને પ્રાર્થના કરી. ભોળાનાથ તો ધ્યાન લગાવીને બેઠા છે. ચંદ્રશેખરાય નમો, ગંગાધરાય નમો, ઓમ શિવ શિવાય નમો.
करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परायणम् विहितं विहितं वा सर्वमेतत्समस्व जय जय करुणा ते श्री महादेव शंभो। जय जय करुणा ते श्री महादेव शंभो। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। 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 त्रिनयन शंकर तव शरणम्। ओ त्रिनयन शंकर तव शरणम्। त्रिनयन शंकर तव शरणम्। ॐ त्रिनयन शंकर तव शरणम्। बोलो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। 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 बोल तव शरणम्। बोलो तव शरणम्। तव शरणम्। तव शरणम्। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। ओंकारा शिव तव शरणम्। ओंकारा शिव तव शरणम्। ओंकारा शिव तव शरणम्। ओंकारा शिव तव शरणम्।
કરી બ્રહ્મા અને ભૂદેવોએ મળીને ભોળાનાથ જાગ્યા. ત્રિનયન શંકર નેત્રો ખોલી કરુણામય દ્રષ્ટિ કરી બધાની સામે કહ્યું, બોલો શું દુઃખ છે? ભૂદેવો તો બોલી શકતા નથી, કારણ કે એમનો જ અપરાધ કરવા માટે દક્ષએ યજ્ઞ રચ્યો તો ત્યાં શું કામ જવું જોઈએ? પણ બ્રહ્માએ પ્રાર્થના કરી કે જો પ્રભુ આ બચારા ભૂદેવો દુઃખી છે તો એમને જે એમના અવયવો ગયા છે એ બધા પાછા મળે તો એ સુખી થાય. પ્રભુએ કરુણામય દ્રષ્ટિ કરી આશીષ આપ્યા અને બધાના જે અવયવો ગયા છે એ બધા પાછા મળશે. કોઈની દાઢી ભૃગુ જેવાની ખેંચી લીધી, કોઈનો હાથ ખેંચી લીધેલો, કોઈને બચકું ભર્યું તો ગાલનો લોચો કાઢી નાખેલા, કોઈના કાન કાપી નાખેલા, કોઈના પગ ઉડી ગયેલા, પણ આ બધા જ અવયવો ભોળાનાથની કૃપાથી દ્રષ્ટિથી પાછા મળ્યા છે. ભૂદેવોએ પ્રાર્થના કરી, પ્રભુ અમારા અવયવો તો પાછા મળ્યા, પણ અમારા યજમાનને જીવતો કરો. એવું યજમાન જીવથી ગયેલો દક્ષ પ્રજાપતિ માથું કપાય પછી જીવી ન શકે. પ્રભુ કહે છે, જાઓ ચાલતે માર્ગે રસ્તામાં જે કંઈ સામું મળે એનો સ્પર્શ કરાવજો, એનું મુખ થશે એ જીવતો થશે. પણ દક્ષના ભાગે ભમરાળા કે કોઈ હારો માણા સામે ન મળ્યો, એને બકરો હામો મળ્યો અને એનું મુખ થયું દક્ષનું. એમ કહેવાય, દક્ષને મનુષ્યનું મુખ મટી અને બકડાનું મુખ થયું. હવે યજ્ઞનું ફળ શું મળ્યું? ઘણી વખત આવું થતું હોય છે. લ્યો, એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને કહે છે કે શંભુનું દક્ષે અપમાન કીધું તો યજ્ઞ કેરું ફળ શું જ લીધું? શું યજ્ઞનું ફળ મળ્યું? માણા મટીને પશુ થયો. સુખ ટળી અને દુઃખ આવ્યું, માટે કામ તો એવું કરવું કે જેમાંથી પોતાને સુખ થાય અને બધાઈને સુખ થાય. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આવી રીતે દ્વેષ ભાવથી કરેલો યજ્ઞ એમાંથી દક્ષ પ્રજાપતિ દુઃખી થયા છે. આવી રીતે આ તકલીફથી સતી નાની ઉંમરમાં ધામમાં ગયેલા. જે પ્રશ્ન પૂછેલો વિદુરજીએ એ મૈત્રી મહારાજે આ એનો ઉત્તર આપ્યો. હવે આવે છે અર્થ પ્રકરણ. મનુ મહારાજને 3 દીકરીઓ અને 2 દીકરા. 2 દીકરામાં એક પ્રિયવ્રત છે, બીજો ઉતાનપાદ છે. હવે આવે છે ઉતાનપાદ રાજાની કથા. ઉતાનપાદ રાજા એટલે આપણને એમ થાય કે ક્યાં રહેતા હશે? વિજાપુર રહેતા હશે કે જામનગર રહેતા હશે? ક્યાં રહેતા હશે? પ્રત્યેક જીવ એ ઉતાનપાદ છે. ઉતાનપાદનો અર્થ એવો છે કે ઊંધો રાજા, જેનો સ્વભાવ ઊંધો. સત્ય અસત્ય ભાસે, અસત્ય સત્ય ભાસે. પગ ઉપર માથું નીચે, એને કહેવાય ઉતાનપાદ. મસ્તી તો એને એકને જ છે. લ્યો, કાંઈ ચિંતા ખરી? ઉતાનપાદનો અર્થ છે સત્યમાં અસત્ય ભાષે, અસત્યમાં સત્ય ભાષે. સબળું સમજવાનું અવળું સમજે, નીતિને સ્વીકારે નહીં, અનીતિનો સ્વીકાર કરે. આ ઉતાનપાદ. ઉતાનપાદ રાજાને 2 સ્ત્રીઓ હતી. એકનું નામ
સુરુચિ, બીજાનું નામ સુનીતિ. પ્રત્યેક ઉતાનપાદ રાજાને અર્થાત પ્રત્યેક જીવને બે રાણીઓ હોય છે, સુરુચિ, સુનીતિ. આ ઉતાનપાદ રાજાએ સુરુચિ ને પોતાના મહેલમાં રાખેલી અને સુનીતિને બહાર કાઢી મૂકેલી. એક પર્ણકોટી બાંધી અને ત્યાં સુનીતિ રહે છે. પ્રત્યેક જીવને સુરુચિ રાણી ગમે છે, કોઈને સુનીતિ ગમતી નથી. સુનીતિ એટલે નીતિ, ન્યાય, ધર્મ. કોને ગમે છે? ધર્મની વાતો થાય છે, પણ સત્ય ધર્મ કોણ સમજી શકે છે? નીતિની વાતો થાય છે, નીતિ ઉપર બોલે પણ પોતાની આંખના ઠેકાણા હોતા નથી. નિર્વેશન ઉપર બોલે પણ ખીચામાં તમાકુની ડાબલી હોય છે. નીતિ પ્રમાણે જીવવું કોઈને ગમતું નથી. પ્રત્યેક ઉતાનપાદ નીતિને તો કાઢી મૂકે છે અને સુરુચિને રાખે છે. સુરુચિ એટલે પોતાને જે ગમે તે. અને આજે લોકો એવું જ માની લીધું, પોતાને જે ગમે, પોતાને જે સગવડ હોય, પોતાને જે અનુકૂળ લાગે એનો જ સ્વીકાર કરે અને એને જ ધર્મ બનાવી દે. આવા કલ્પિત ધર્મ કળિયુગમાં બહુ ફાટી નીકળશે. ભગવાન વ્યાસે કહ્યું છે. ઉતાનપાદને બે રાણીઓ, સુરુચિને પેટ ઉત્તમ નામનો દીકરો થયો છે અને સુનીતિ નો દીકરો એ ધ્રુવ છે. સુનીતિને બહાર કાઢી મૂકતા એક ઝૂંપડાની અંદર રહે છે નાનકડો બાળક ધ્રુવ. એના સંસ્કાર સાચવવા માટે માં જીવે છે. ગમે એમ કરીને આ દીકરો મોટો થઈ જાય અને એના સંસ્કાર સચવાય. ઘણી વખત મરી જવાનો વિચાર આવે, કારણ કે ક્યાંયથી માણસને પ્રેમ ન મળે પછી જીવન અઘામું લાગે. ભલે ને એક પતરાની ઝૂંપડીમાં રહેતા હોય, પણ જો બે હંપીને રહેતા હોય તો એ સુખ, એ આનંદ, એ પ્રસન્નતા કારણ કે જુદી હોય છે. અને ભલે ક્યાંયથી ન પ્રેમ મળે, પણ પોતાના પતિ તરફથી જો પ્રેમ મળે